अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। આજે તારીખ 5/3/2021 વાર શુક્રવાર। આજે આપણે ધોરણ 5 ગણિત વિષયમાં પુનરાવર્તન કરીશું। આપણી પરીક્ષા આવી રહી છે પ્રથમ સેમેસ્ટરની નિદાન કસોટી। એની તૈયારીના ભાગરૂપે આપણે પ્રકરણ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી એનું પુનરાવર્તન કરીશું। તો ચાલો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ। નંબર 1, દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે। જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ ₹80 હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે? તો ચાલો અહીં આપણે લખીશું કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? ₹80। હવે દરરોજ કેટલા કિલોગ્રામ કેરી ખવાય છે? 3। તેથી લખીશું કે માટે 3 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? તેથી શું થશે અહીં? 80 × 3 બરાબર 80 × 3 કરો, શું જવાબ આવશે? ₹240। તેથી કેટલા રૂપિયા થશે 3 કિલોગ્રામ કેરીના? ₹240। સમજ પડી? ચાલો હવે આગળ જોઈએ। જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? તો ચાલો આપણે પદ મારીશું। કેરીના એક બોક્સનું વજન બરાબર 12 કિલોગ્રામ। એવા કેટલા બોક્સ છે? 20। તેથી લખીશું તેથી કેરીના 20 બોક્સનું વજન બરાબર કેટલા? હવે આપણે કોનો ગુણાકાર કરીશું? 20 × 12 કેટલા આવશે? 12 દુ 24 એટલે 240 કિગ્રા એટલે 240 કિલોગ્રામ। સમજ પડી ને? ચાલો હવે આગળ જોઈએ। ત્રીજો દાખલો। એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે। જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? ચાલો, એક ટોપલીમાં 18 કેરી છે અને દરેક વિદ્યાર્થીને કેટલી કેરી વેચવાની છે? 3। તો હવે આપણે લખીશું કે 42 × 3 કેમ? કારણ કે એક વિદ્યાર્થીને કેટલી કેરી મળે છે? 3। એવા કેટલા વિદ્યાર્થી છે? 42। એટલા માટે 42 × 3 તો તમારો જવાબ શું આવશે? 126 કેરીઓ। એટલે 42 વિદ્યાર્થીઓને કુલ 126 કેરીઓ મળશે। ચાલો હવે આપણે કેટલી ટોપલીઓની જરૂર પડશે એ આપણે શોધવાનું છે। તો આપણે લખીશું 18 કેરીની એક ટોપલી એટલે કે 18 કેરીઓ જે છે તે એક ટોપલીમાં સમાય। તો આપણી પાસે કેટલી કેરીઓ છે? તો આપણી પાસે છે 126 કેરી। તો 126 કેરી માટે કેટલી ટોપલી જોઈશે? તો આપણે ગુણાકાર કરીશું 126 × 1/18 બરાબર ને? ચાલો હવે તમે ભાગાકાર કરો તો 126 / 18 તો તમારો જવાબ શું આવશે? તો તમારો જવાબ આવશે 7 ટોપલીઓ બરાબર ને? 7 આવશે એટલે કેટલી ટોપલીની જરૂર પડશે? તો કુલ 7 ટોપલીઓની જરૂર પડશે। સમજ પડી ને દાખલામાં? આ દાખલો પણ તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે। આગળ જોઈએ। નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો। વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન, વાહનની ઝડપ। ચાલો, બળદગાડું છે અને છગડો રિક્ષા છે અને એક ફેરામાં કેરીનું વહન છે 200 કિલોગ્રામ, 700 કિલોગ્રામ અને વાહનની ઝડપ છે 5 કિમી અને 15 કિમી। ચાલો હવે સવાલ છે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? તો ચાલો અહીં પદ મારીશું આપણે। શું લખાશે? તો પદ આવશે એક ફેરામાં 200 કિલોગ્રામ જેટલું લાવે છે બરાબર ને? 200 કિલોગ્રામ કેરી લાવે છે
તેથી 3 ફેરામાં કેટલી લાવશે? તો 200 ગુણ્યા 3 બરાબર 600 કિલોગ્રામ. 3 ફેરામાં કેટલી કેરી લાવશે? 600 કિલોગ્રામ. બીજો સવાલ જોઈએ. છગડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? છગડો રિક્ષા બરાબર. તો આપણે લખીશું કે 1 કલાકમાં 15 કિમી, તો 4 કલાકમાં 15 ગુણ્યા 4 બરાબર 60 કિમી બરાબર. એટલે આપણે લખી શકીશું કે છગડો રિક્ષા 4 કલાકમાં 60 કિમી અંતર કાપશે. ચાલો હવે આગળ જોઈએ. નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નના જવાબ આપો. અહીં કેરીની જાત આપેલી છે અને ભાવ પ્રતિ કિલોગ્રામમાં, એટલે કે 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે એ આપેલા છે. બદામ કેરીના 1 કિલોગ્રામના છે 60 રૂપિયા, તોતાપુરી કેરીના 1 કિલોગ્રામના છે 40 રૂપિયા અને હાફૂસ કેરીના 1 કિલોગ્રામના છે 50 રૂપિયા. તો લખીશું આપણે, સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? કેટલા કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે? 3 કિલોગ્રામ. તો ચાલો આપણે લખીશું, 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા છે? જો કોષ્ટકમાં બદામ કેરીના 60 રૂપિયા, માટે 3 કિલોગ્રામ કેરીના કેટલા? તો 60 ગુણ્યા 3 બરાબર કેટલા આવશે? રૂપિયા 180. સમજ પડી ને? ચાલો આગળ જોઈએ. આગળ છઠ્ઠો સવાલ. માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. બંનેએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ચાલો માયાબેનનું જોઈએ. તો માયાબેન 1 કિલોગ્રામ તોતાપુરીના કેટલા રૂપિયા છે? 40. આપણે આગળ કોષ્ટકમાં જોયું. માટે 5 કિલોગ્રામ તોતાપુરીના કેટલા? એટલે 5 ગુણ્યા 40. 5 ગુણ્યા 40 કરશો તો તમારો જવાબ આવશે 200 રૂપિયા. એટલે માયાબેન કેટલા રૂપિયા ચૂકવશે તોતાપુરી કેરીના? 200 રૂપિયા. હવે આપણે જયાબેનનું જોઈશું. તો 1 કિગ્રા હાફૂસના છે 50 રૂપિયા, માટે 4 કિલોગ્રામ હાફૂસના કેટલા? તો 5 ચોક 20 એટલે 200, 1 0 એટલે 50 ગુણ્યા 4 બરાબર કેટલા રૂપિયા આવશે? 200 રૂપિયા આવશે. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. 7મો સવાલ. દિનેશભાઈના પાસે રૂપિયા 200 છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે, તો તેમણે કેટલા કિગ્રા એટલે કે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? તો આપણે અહીં લખીશું પહેલાં હાફૂસ કેરી માટે. રૂપિયા 200નો ચોથો ભાગ. ચોથો ભાગ એટલે 1/4 એટલે 200 ગુણ્યા 1/4. 200 ગુણ્યા 1/4 એટલે 4 × 5 = 20 એટલે કેટલા આવશે? 50 રૂપિયા. તો હાફૂસ કેરી 50 રૂપિયા ભાવ ક્યારે છે? ભાવ પ્રતિ કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામનો ભાવ છે 50 રૂપિયા. તેથી આપણે લખીશું કે તે 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદશે. ચાલો હવે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદશે? તો કેસર કેરી માટે આવશે 200 ઓછા 50 એટલે કેટલા રૂપિયા આવશે? 150 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 150 રૂપિયા. 150 રૂપિયા કેસર કેરી ખરીદશે 150 રૂપિયાની, એટલે કેટલા કિલો આવશે? 1 કિલો આવશે. સમજ પડી ને? ચાલો આગળ જોઈએ. 8મો દાખલો શું કીધું છે? આંબા બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા માટે રૂપિયા 4500ની લોન લીધી. તેમણે 1 વર્ષ સુધી દર મહિને રૂપિયા 400 બેંકને પાછા ચૂકવ્યા, તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? તો ચાલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. 1 માસના રૂપિયા 400, તો 12 માસના કેટલા થશે? 12 ગુણ્યા 400 બરાબર 4800 રૂપિયા. હવે તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે?
તો 4,500ની લોન લે છે, એમાંથી 4,800 રૂપિયા ચૂકવે છે. તો 4,800માંથી આપણે 4,500 જે લોનની રકમ છે એ બાદ કરી નાખીશું. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 8માંથી 5 જાય તો 3, 4માંથી 4 જાય તો શૂન્ય. એટલે કેટલા રૂપિયા એણે વધારે આપ્યા? 300 રૂપિયા એણે વધારે આપ્યા. જે વધારાની રકમ છે એ વધારાની રકમ અહીં વ્યાજ આવશે. સમજ પડી? આ પ્રકારના બીજા દાખલા પણ પૂછાઈ શકે છે. તેથી તમારે સમજીને બધા જ દાખલા તમારી નોટબુકમાં ગણવાના રહેશે. થેન્ક યુ.